सीतानाथ समारंभं रामानंदार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्परां पवनतनय संकटहरण मंगलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ આવે છે સંધ્યા ગાયત્રીનું મહત્વ શું છે એ બતાવે છે। સંજો ઉપાસના તથા ગાયત્રી જપનું આપણા શાસ્ત્રોમાં ઘણું મોટું મહત્વ કહેવામાં આવ્યું છે। દ્વિજાતિ માત્રને માટે આ બે કર્મોને અવશ્ય કર્તવ્ય જણાવવામાં આવ્યા છે। દ્વિજાતિ એટલે ખબર પડે, બ્રાહ્મણ છે, વૈશ્ય છે, ક્ષત્રિય છે, આ બધી જે યજ્ઞોપવિત ધારણ કરે એને દ્વિજાતિ કહેવાય। એને બધા એને સંજો ઉપાસના બે ટાઈમની ખાસ કીધેલી છે। દ્વિજાતિ માત્રને માટે આ બે કર્મોને અવશ્ય કર્તવ્ય જણાવવામાં આવ્યા છે। પેલા ભગવાને કીધેલું છે અવશ્યમેવ ભોક્તવ્યમ, એમ આ અવશ્ય કરવા જ પડે આપણે, નહીતર આપણે એના ઋણમાં રહીએ। તમે કોઈ પણ કર્મ કર્યું હોય, ગીતામાં કીધેલું છે કૃષ્ણ ભગવાને, કૃતા કર્મ શુભાશુભમ અવશ્યમેવ ભોક્તવ્યમ। તમે હારા મોળા જે કઈ કર્મ કર્યા એ તમારે ભોગવવા જ પડે, એમાં કોઈ નો છૂટકે, એમાં કઈ બાંધછોડ હાલે નહીં। એમાં આમાં એવું છે, નો કરીએ તો હેરાન થઈ, આપણે હેરાન થઈનું મેન કારણ આ કે નથી કરતા, જે અહીં મોકલ્યા નહીં। શ્રુતિ ભગવતી કહે છે અહરહ સંધ્યામુ પાસિત, દરરોજ ખાડો પાડ્યા વિના સંધ્યા ઉપાસના અવશ્ય કરવી। શાસ્ત્રોમાં 3 પ્રકારના કર્મોનો ઉલ્લેખ મળે છે, નિત્ય કર્મ, નૈમિતિક તેમજ કામ્ય। હવે નિત્ય કર્મ એને કહેવાય જેમને નિત્ય નિયમપૂર્વક એક દિવસનો અંક પાડ્યા વગર કરવો પડે, એને નિત્ય કર્મ કહેવાય। તમારે ગમે એવી પરિસ્થિતિ હોય પણ એ તો કરવાનું એટલે કરવાનું। અને કર્તવ્ય કર્મ કર્તવ્ય બુદ્ધિથી તેમજ કોઈ પણ જાતની ફલેચ્છા વિના કરવા માટે શાસ્ત્રોની આજ્ઞા છે, એને નૈમિતિક કર્મો કહેવાય છે। અને જે કોઈ પ્રસંગ નિમિત્તે ખાસ પ્રસંગે આવશ્યક રૂપે કરવામાં આવે છે, જેમ શ્રાદ્ધ પક્ષ, ભાદરવો કૃષ્ણ પક્ષમાં પિતરો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, નૈમિતિક કર્મોને પણ શાસ્ત્રોમાં અવશ્ય કર્તવ્ય જણાવવામાં આવ્યા છે। આ નૈમિતિક કર્મ કહેવાય। શ્રાદ્ધ છે, બીજા ત્રીજા કોઈ પણ આપણે નાના મોટી કર્મો આપણે કરવામાં આવતા હોય, કરવા પડે એવા, તો એને નૈમિતિક કર્મ કહેવાય। અને એમને પણ કર્તવ્ય રૂપે કોઈ પણ જાતની ફળની અપેક્ષા વિના કરવાની આજ્ઞા આપવામાં આવી છે, પણ એમને નિત્ય કરવાની આજ્ઞા નથી। આ જ નિત્ય અને નૈમિતિક કર્મો વચ્ચેનો ભેદ છે। શ્રાદ્ધ પક્ષમાં જે કર્મ કરવું પડે એ નિત્ય નથી, નૈમિતિક છે, જ્યારે આવ્યું ત્યારે જ એને કરવું પડે, એટલે આમાં ને એમાં એટલો ફેર છે। પરંતુ નિત્ય અને નૈમિતિક બે પ્રકારના કર્મો ન કરવામાં દોષ તો છે જ, દોષ તો બેયમાં છે, ન કરો તો। આપણે ઘણી વાર ન કહેતા, શ્રાદ્ધ પક્ષ આવે તો આપણે એમ કે ભાઈ ગઢા બુઢા હોય ગયા ને શ્રાદ્ધ નાખવું પડે, ભાઈ એ કે ઈ ક્યાં કાગડો બનીને ખાવા આવવાના છે, એમ આપણે સીધું માંડીએ, શું કહીએ ત્યાં ક્યાં ઈ કે નેવે બેઠા ખાવા, આપણે ખવડાવી તો જ ખાય એમ કે। હકીકત તમારું નૈમિતિક કર્મ છે અને તમે એને ઋણમાંથી તો જ મુક્ત થાવ। ઋષિ મુનિઓ ગાંડા નહોતા, તેને શાસ્ત્રોમાં વર્ણન કર્યું, ન આવતું હોય તેવડે કે જ નહીં ને ભાઈ। શાસ્ત્ર શ્રાદ્ધ પક્ષમાં શાસ્ત્ર વિધિ પ્રમાણે તમે કોઈ પણ શ્રાદ્ધ નાખો તો એમ કીધેલું છે ઉપરથી પંખી ન હાલવું જોઈએ। તમે શ્રાદ્ધની રસોઈ બનાવતા હોય એની માથેથી પંખી પાસ ન થવું જોઈએ, એવી જગ્યા ઉપર બનાવો। અને શ્રાદ્ધ નાખ્યા વગર એને શાખવાની કામ તેમ કાંઈ નહીં, ત્યારે પિતૃ અર્પણ થાય, એમને એમ નથી થતી। ત્રીજા કામ્ય કર્મો એ છે કે કોઈ કામનાથી કોઈ ફળ પ્રાપ્તિના માટે કરવામાં આવે છે। કોઈ કામ્ય કર્મ એને કહેવાય, કોઈ આશા લઈને આપણે બેઠા છે કે મને આ મળી જાય તો હું આ કર્મ કરું, એને કામ્ય કર્મ કહેવાય। અને જેમને ન કરવામાં કશો દોષ નથી લાગતો। કામ્ય કર્મ એવું છે, એને નહીં કરવામાં કાંઈ દોષ નથી લાગતો, કેમ કે તમારા સ્વાર્થ માટે તમે કરો છો, સુખી વાત તો જરૂર નથી। કામ્ય કર્મ એ કર્મ છે, તમારે જરૂર છે તે તમે કરો ને, એટલે એમાં દોષ નથી। બાકી આ નૈમિતિક અને નિત્ય કર્મ એમાં દોષ લાગે।
કાયદેસરનો દોષ લાગે. બીજા આખી દુનિયા ભલે એમ કહેતી હોય કે ન કરો, કાંઈ તમારા પિતૃના નવીરા નથી, પણ આપણી ફરજમાં આવે છે. આપણા ઋષિ મુનિઓ આપણને કહીને ગયા, તો જે તમારા ઘરમાં યથાશક્તિ હોય, આપણે એમ નથી કહેતા તમે માલપુઆ બનાવીને રબડી બનાવીને તમારા પિતૃને ખવડાવો, પણ જે કુદરતે તમને આપ્યું 5 બ્રાહ્મણોને જમાડો. ગામમાં સાધુ મહારાજ હોય તો 5 ને એને જમાડો, એ તમારા પિતૃના મુખમાં જાય એમ સમજી લેવાનું. બાકી કઈ તમારા પિતૃ આમ કઈ નેવે આવીને ખાવા તો નથી આવતી, તો હાચી જ વાત છે. પણ આજે એના મુખમાં જાય ને, બ્રાહ્મણોના મુખમાં, સાધુના મુખમાં, તો એ પિતૃને મળે છે. એમને કરવા ન કરવા એ સર્વ રીતે કર્તાની ઈચ્છા પર નિર્ભર છે. કાયમ કર્મ એવું છે, અને કરવું ન કરવું તમારી ઈચ્છા ઉપર નિર્ભર છે. જેમ કે પુત્રની પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં પુત્રેષ્ટિ યજ્ઞનું વિધાન મળી આવે છે. જેને પુત્રની કામના હોય તે ઈચ્છે તો પુત્રેષ્ટિ યજ્ઞ કરી શકે છે. પણ જેને પુત્ર છે અથવા જેને પુત્રની ઈચ્છા જ નથી, અથવા જેને વિવાહ નથી કર્યો કે વિવાહ કરીને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી દીધો છે, એને પુત્રેષ્ટિ યજ્ઞ કરવાની કશી જરૂર નથી. તમારી સામે આશા તો હોવી જોઈએ ને, તો જ કોઈ કાયમ કર્મ થાય. અને એ પણ યજ્ઞ ન કરવાથી કોઈ દોષ નથી લાગતો. યજ્ઞ ન કરો તો કઈ દોષ નથી, હોય એવી વાત પણ નથી. દોષ લાગતો હોય એવી પણ વાત નથી, પણ નિત્ય કર્મો તો દરરોજ કરવાની આજ્ઞા છે. એ તો શાસ્ત્રોમાં વર્ણન છે કે તમને પૃથ્વી માથે મોકલ્યા, અમુક તમે કોલ દઈને આવેલા છો ભગવાનને, કે એકવાર આમાંથી છોડાય, શ્વાસે શ્વાસે તારું સ્મરણ કરી. ભગવાન કે મને ખબર જ છો તું ન્યા જઈને શું કરવાનું છો, શ્વાસે શ્વાસે તો રહેવા દેવાય, પણ જે તારી ફરજ છે 2 ટાઈમની, સાંજ સવારની, ઈ કરતો લાટ બધું, તોય ઈ કે હું તને ગ્રહસ્થ આશ્રમમાં તારી ભવસાગરમાંથી પાર કરી દઉં. પણ આપણે ન્યાથી પાછા પડ્યા, તો પછી આપણી હાલત શું થવાની છે? અને કાંઈક 2 શબ્દો સમજી ગયા તો અહમ આવી જાય, અભિમાન આવી જાય, મારી તારી કરવા મળી, તો એ હું જ છું. તમે ભગવાનના મંદિરે જાઓ, એક સ્વાભાવિક વાત છે, તમે મહાદેવના મંદિરે ગયા કે કોઈ પણ મંદિરે તમે ગયા, તો ત્યાં જઈને તમે ગામની કરો તો ત્યાં જવાનું કામ શું છે? કાંઈ ખરું? પણ ત્યાં જઈને ભગવાનના દર્શન કરો, 5 મિનિટ એ પરિસરમાં જગ્યા હોય તો બેહો, ઘડીક એના રૂપને નિહાળો, તો એ રૂપને અંદર ભરો, પછી તમે જ્યારે બેહો ત્યારે એ રૂપ તમારી સામે આવે. ઈ કરો ને, કરવાનું છે ઈ કરાય. પણ આપણે ઈ ક્યારે કરતા નથી, એવું છે. એમાં પણ એક દિવસનો ખાડો પણ ક્ષમ્ય નથી. અને દરેક દ્વિજાતિએ જેણે શિખાસૂત્રનો ત્યાગ નથી કર્યો, એટલે કે ચોથા આશ્રમ, સંન્યાસ આશ્રમ સિવાયના પહેલા 3 આશ્રમોમાં એને નિત્ય કર્મોનું અનુષ્ઠાન અવશ્ય કરવું. ચોથી અવસ્થા સંન્યાસ આશ્રમ કહેવાય. બાલ્ય અવસ્થા, યૌવન અવસ્થા, પછી વાનપ્રસ્થ, એ વાનપ્રસ્થ નો આવે, 4 અવસ્થા આવે, ભૂલાઈ ગઈ મને હારી. વાનપ્રસ્થ, અને વાનપ્રસ્થ પછી સંન્યાસ આવે, બરોબર, છેલ્લે સંન્યાસ આવે. તો આ 3 અવસ્થામાં તો શિખાસૂત્ર હોય. આપણે શિખાસૂત્ર ખબર પડે નહીં? ન ખબર પડે ને કહેજો, એટલે હું કહેતો જ હતો ને. શિખાસૂત્ર એટલે યજ્ઞોપવિત ધારણ કરેલું હોય. શિખા આપણે રાખતા હોય. દરેક હિન્દુ માત્રનો ધર્મ છે કે શિખા એને હોવી જ જોઈએ. શિખા એટલે સોટી હોવી જોઈએ. જેને યજ્ઞોપવિત ને ધારણ કરેલું હોય જ તે. પછી કાઢી નાખીએ, સાચી વાત છે. એટલે શિખાસૂત્ર એને કહેવાય. અને જેને શિખાસૂત્ર હોય એને નિત્ય કર્મ કરવું જ પડે, નહીતર એ દોષનો ભાગીદાર થાય. એને દોષ લાગે 2 ટાઈમ સંજોગ ઉપાસના કરવી પડે. અવશ્ય કરવું નિત્ય કર્મ આ પ્રમાણે છે: સંધ્યા તર્પણ, બલિ, વૈશ્વદેવ, સ્વાધ્યાય, જપ, હોમ વગેરે. આ બધામાં સંધ્યા અને ગાયત્રી જપ મુખ્ય છે, કેમ કે એ ઈશ્વરની ઉપાસના છે. ગાયત્રી યુગ શક્તિ ગાયત્રી નામક ગ્રંથો આવે મારે છે, એમાં તો એવું લખેલું છે કે તમે ઝાઝા ગાયત્રી જપ કદાચ 1 માળા ન કરી શકો, 2 ટાઈમ 1 માળા, તો એ કે તમે બેહીને 5 ગાયત્રી મંત્રનો જપ તો કરવો પડે, નહીતર તમે દોષના ભાગીદાર થાવ શિખાસૂત્ર હોય એટલે. અને સૂર્ય ભગવાન અર્ઘ્ય દેવું પડે, જો કરે નહીં. આપણે ફરજમાં આવતું, અમુક વસ્તુ છે તો ખાસ ફરજમાં આવે, એમાં કઈ શિખાસૂત્રની જરૂર નહીં. સવારમાં એમાં ક્યાં મંદિરે જવું, એમાં ક્યાં તમને 5 જણા કહેવાના નથી. કદાચ તમને એવું લાંછન લાગતું હોય, હું તો એમ કહું લાંછન લાગવું ન જોવે,
બીજી કોઈ ઇતર સમાજ તમે લઈ લો, આપણા સમાજ સિવાયનો કોઈ સમાજ, આપણા ધર્મ સિવાયનો બીજા ધર્મ લઈ લો, જો ઓલા બીજા આવે એને ગળામાં પહેરવા માટે સોંકડી હોય એને ઈ કઈ શરમ નથી લાગતી. પછી આ બીજા ઘણા બધા ધર્મો છે ટોપી પહેરવામાં શરમ નથી લાગતી. બીજા હું તમને લાખો ધર્મ એવા બતાવું આપણા ભારતમાં છે ઘણા બધા, એને કોઈને પોતાના ધર્મ માટે શરમ ન લાગે. એક જ હિન્દુ ધર્મ એવો છે કે એને તિલક કરતા, કંઠી પહેરતા, મંદિરે જતા એમાં એને શરમનો અનુભવ થાય. તમારી જેવાય લગાડી દીધી એમ આગળ ઓઇલ પાછી 2 ઠેલી નાખીને આવવાની હોય તો શરમ નથી લાગતી હો. પછી તો એશો આરામ થયેલો હોય. આમાં તો શરમ લગાડી દીધી, કારણ કે તરત હું કહું કે આ મોટો ભગત થઈ ગયો. પણ શરમ લાગી. એક વસ્તુ તમે સમજો હિંમતભાઈ, એક સમજાય જેવો વિષય છે. આ માણસ ઊંધું સમજે છે. તમને કોઈ ભગત કીધું, માની લો તમે ભલે ભગત શોખ નથી, પણ 5 જણાને બેઠા એમ કીધું વાહ હિંમતભાઈ કે ભગત થઈ ગયા, એટલે એક વસ્તુ તો સાબિત થઈ ને કે એવડે તમને ભગત સ્વીકારવા મળ્યા. આ માણસ સુધારામાં છે, તો એને નક્કી ચૂકનું છે. જોવાની દ્રષ્ટિ નથી તે ને. હા મેન તકલીફ આ છે. બસ અંદર દુનિયા સ્વીકારવા મળી કે આ ભાઈ ભગત છે. એમ એનું જલન ક્યારે થાય? કોઈને તમે જરા કે હારી લઈને હાલો ને ત્યારે જ જલન થાય. તમે ખરાબ કરો તો કોઈ જલન નથી થતી. આ યાદ રાખવાનું. તમારી વાત 2 જણા ક્યારે કરે? તમે કોઈ પણ સારા માર્ગમાં પ્રવૃત્ત થાવ તો જ કરે. તમારે સારું કઈ કર્મ કરો તો તમારા ગામમાં કોકને 5 જણાને કેવું પડે, પણ ખરાબ કરજો તમારે કહેવાનું નહીં, ઊંડે દાટી દેજો તો બીજી મિનિટે આખા ગામમાં ખબર પડી જાય. વાયુ વેગે હાલે. એટલે એમ તમે કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થાવ ને એટલે શરમનો અનુભવ નહીં કરવાનો, હાલે રાખવાનું. આપણે એક તિલક કરતા હોય ને આપણને એમ થાય સારું આનથી નથી જામતું તો ત્રિપુંડ કરો લાંબુ. આમ નીકળો એટલે ગામ કેવું જોઈએ કે હવે બરોબર હો. એટલે જોઈ લો તમારે ટૂંક સમયમાં તમે ફ્રી થઈ જાઓ. એને લીધું કહેવાય. સમજ્યા તમે? બાકીના કર્મો દેવતાઓ, ઋષિઓ તથા પિતરો વગેરેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. જો કે બધા પણ પરમેશ્વરની પ્રીતિ કાજ જ કરવા, સંધ્યા ન કરનારાઓને તો મોટા દોષના ભાગીદાર જણાવવામાં આવ્યા છે. દેવી ભાગવતમાં લખ્યું છે સંધ્યા એન વિજ્ઞાતા સંધ્યા એના મુપાસિતા જીવનેવ ભવેત્શુદ્રો મૃત સ્વા સાભિજાયતે. દેવી ભાગવતના 11મા સ્કંદનો 16મા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક છે. જે દ્વિજ સંધ્યા નથી જાણતો અને સંધ્યા ઉપાસના નથી કરતો એ જીવતો શુદ્ર થઈ જાય છે. હવે તમારે શું થવું એ તમારે નક્કી કરવાનું. તમે કઈ કુળમાં જન્મ્યા છો, તમે ક્ષત્રિય છો, બ્રાહ્મણ છો, વૈશ્ય છો, કયા યોનિમાં તમે કઈ વર્ગમાં આવ્યા છો અને તમારે શું બનવું એ તમારે નક્કી કરવાનું. એમાં મારે કેવું ન પડે. અહીંયા આગળ લખ્યું છે. હા એમ સંજોગ ઉપાસના નથી કરતો એ જીવતો શુદ્ર થઈ જાય છે. બરોબર? એ જીવતા શુદ્ર થઈ ગયો અને મર્યા પછી કૂતરાની યોની પામે છે. જીવતા શુદ્ર યોનીમાં વયો જાય છે અને મર્યા પછી કૂતરાની યોની મળે એને. એટલે કદાચ બીજું કઈ ન થાય, હું એમ કહું તમે એમ કહો ભાઈ મારે આગળ અમને ખબર નથી, હાલો તમને એ વાતની ખબર નથી તો માન્ય કરીએ આપણે ભાઈ નથી ખબર, પણ ભગવાનના નામની તો ખબર છે ને. 2 ટાઈમ એ તો આવડે ને. તમારો ધંધો છે બધું છે, તમે એ લઈને જીવો છો, ગ્રહસ્થમાં છે એટલે આપણે કરવું પડે. પણ એમાંથી તે 15-20 મિનિટનો સવારમાં ટાઈમ નીકળે, 10 મિનિટનો નીકળે કે ન નીકળે. 2 ટાઈમ હું એમ કહું 2 સમયનો સવારે સાંજ 2નો સમય થઈને 24 મિનિટ કાઢો, અડધી ઘડી કાઢો. જો તમે રંગ જામે. સવારમાં 12 મિનિટ, 12 મિનિટ સાંજે. તમને જે નામ ગમતું હોય, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, એવું હું ક્યાં ને કહું. તમને કહું અમુક મંત્રો છે એ ગુરુ દીક્ષિત હોય એટલે કદાચ તમે ન લઈ શકો, એનો અવળો અસર થતો હોય, એવું બધું થાય મંત્રોમાં. પણ નામમાં તો કઈ થતું જ નથી અને પાવરફુલ વસ્તુ છે. અને કળિયુગ તો કેવળ નામ આધાર યુગ છે, તો પછી ક્યાં પ્રશ્ન રહ્યો? દક્ષ સ્મૃતિનું વસન છે. આગળ દક્ષ સ્મૃતિમાં બતાવે છે સંજાહીનો સુસિત્ય નિત્ય મનઃ સર્વ કર્મશુ યંદત્ય કુરુતે કર્મ ન તસ્ય ફલભાગ ભવેત. દક્ષ સ્મૃતિનું છે. સંજાહીન દ્વિજ સદાય અપવિત્ર છે અને સઘળા ધર્મ કાર્યો કરવા માટે અયોગ્ય છે. એ જે કંઈ બીજું કર્મ કરે છે એનું ફળ એને નથી મળતું. આવું દક્ષ સ્મૃતિ બતાવે.
જે કાંઈ કર્મ તમે કરો પછી હારા હવન મોટો જગન કરી નાખો, પણ જે તમારું મેન કર્મ છે જરૂરિયાત વાળું, એ કર્મ તમે નથી કરતા તો તમને એનું ફળ નથી મળતું. આ 100%ની વાત. બાકી કોઈ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નથી. તમે સંસ્કૃતના પારંગત હો, શિખાસૂત્ર લીધેલું હોય અને તમે રોજ નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરતા હો તો તમારે કોઈને બોલાવવાની જરૂર નથી. તમે પોતે યજ્ઞ કરી શકો. એમાં કઈ બીજાની જરૂર છે જ નહીં. આ આગળ મનુસ્મૃતિમાં બતાવેલું છે. કર્મથી માણા બ્રાહ્મણ હોવો જોઈએ, જન્મથી નહીં. કર્મ હોવું જોઈએ. ભગવાન મનુ કહે છે ન તિષ્ઠતિ તું યહ પૂર્વા નોપાસ્તે યસ્વ પશ્ચિમ મામહ. જે દ્વિજ પ્રાતઃકાળ અને સાયંકાળની સંજ્ઞા નથી કરતો એને શુદ્રની જેમ દ્વિજાતિઓએ કરવા યોગ્ય સઘળા કર્મોથી અળગો કરી દેવો. સંજ્ઞા ન કરનારાઓ માટે જે લખ્યું છે એ બિલકુલ બરાબર છે. કારણ કે આ મનુષ્ય જન્મ આપણને ઈશ્વર ઉપાસના માટે જ મળ્યો છે. સંસારના ભોગો તો આપણે બીજી યોનિઓમાં પણ ભોગવી શકીએ છીએ. બધી યોનિ એવી છે. ખાવું પીવું મૈથુન ક્રિયા આ બધી યોનિમાં છે. ઈવડાઈને કોઈને કામે જવું પડે? તમે વિચાર કરો, કયું પક્ષી પશુ પક્ષી છે મૈથુન ક્રીડા નથી કરતું? એને કયા પશુ પક્ષી છે? કોઈ બીજી યોનિ છે બધી 83,99,999 યોનિ છે. એમાં કઈ યોનિ એવી છે કે એને બધાને કામ કરવું પડે? એ મને કહો, ખાવા માટે એક ખરી? અને બધી યોનિમાં મિથુન ક્રીડા છે નથી? તો બીજા બધા સુખ તો બધી જગ્યાએ મળે જ છે. એક મનુષ્યની જ એવી છે કે એમાં વિચાર કરે, વિચાર વિમર્શથી ઉપર ઉઠી શકે અને પરમાત્માને પામી શકે. અને આપણે આવ્યા દી હાટું ફળહા મારવા કઈ આવ્યા ન હોય. ભગવાનને આપણે કઈ કહીને આવેલા છે કે એકવાર આમેલી મુક્ત કર, પણ આપણે અહીંયા આવીને બીજું કરવા મળ્યા. વાંધો એ છે, અવળી દોટ છે. પણ ઈશ્વરનું જ્ઞાન મેળવવાનો તથા એમની આરાધના કરવાનો અધિકાર તો આપણને મનુષ્ય યોનિમાં જ મળે છે. મનુષ્યોમાં પણ જેમનું દ્વિજાતિ સંસ્કાર થઈ ચૂક્યો છે, એટલે કે જેમને વેદાધ્યયન એટલે કે વેદરૂપી ઈશ્વરી જ્ઞાન મેળવવાનો અધિકાર મળી ચૂક્યો છે, એ લોકો પણ જો નિત્ય નિયમિતપણે ઈશ્વર ઉપાસના ન કરે તો તેઓ પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે. વૈદિક કર્મ કોઈ પણ તમારે કરવું હોય વેદમાન્ય, તો એમાં શિખાસૂત્રની જરૂર પડે. પણ હવે તમે વેદમાન્ય કર્મ તમારે નથી કરવું, સીતારામ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કોઈ પણ ઉપાસના તમારે કરવી હોય એમાં એકે વસ્તુની જરૂર નથી પડતી ભક્તિમાં. આપણે એટલે જ ભક્તિને શ્રેષ્ઠ લીધેલી છે ને, મેન કારણ એ છે. બીજું વેદાંત માર્ગ છે એમાં તમારે શિખાસૂત્રની 100% જરૂર પડે, નથી તમે ન સમજી શકો. કેમ કે એવા ગ્રંથોનું અધ્યયન કરવું પડે, એમાં અમુકનો અધિકાર જ નથી, ના પાડેલી છે. અને કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે જે આનો અધિકારી નથી એમ તું ન કહેતો. અર્જુનને કીધું. બધી જગ્યાએ બધી વાત કરવાની ન હોય. એમને દ્વિજાતિ કહેવડાવવાનો શો અધિકાર છે? જે મનુષ્ય જન્મ પામીને પણ ભગવદ ઉપાસનાથી વિમુખ રહે છે તેઓને મર્યા પછી મનુષ્યોની યોનિથી નિમ્ન યોનિમાં જવું પડે. મનુષ્ય બની જો અહીંયા કાંઈ નથી કર્યું તો આનાથી પછી નીચેની યોનિમાં જવાનું. પાછું મતલબમાં ચક્ર શરૂ થઈ જાય 84 લાખ યોનિનું. ફરતા 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 આવી પાછા બધું ભોગવતા અને પછી થાક્યા પાક્યા આવીને એમાં નાખી દીધા હોય એવા ઘરે કે ત્યાં જન્મો ત્યાંથી જ તેવા બધા કૃત્યો હોય, એટલે તમે પછી કઈ કરી શકવાના નથી. એવો તો કોક ભાગ્ય જીવ હોય કે જેની એવા માહોલમાં રહીને તે કંઈક ભગવાનની ઉપાસના કરીએ, કે બાકી હરીના લાલા કરવાના ન થાય ભાઈ. મર્યા પછી મનુષ્યોનીથી નિમ્ન કોટીની યોનિમાં જવું પડે છે. અને આ રીતે ભગવાનની દયાથી જન્મ મરણના સકરાવામાંથી છૂટવાનું મનુષ્ય જન્મરૂપી જે સુલભ સાધન મળ્યું હતું એને પોતાની મૂર્ખતાથી ખોઈ બેસે છે. મનુષ્યોમાં પણ જેમણે મલેચ્છ, ચાંડાલ, શૂદ્ર વગેરે યોનિઓથી ઉપર આવીને દ્વિજ શરીર મેળવ્યું છે તેઓ પણ જો ઈશ્વરની આરાધના નથી કરતા, વેદરૂપી ઈશ્વરી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એમને જો મર્યા પછી કૂતરા વગેરેની યોનિ મળે તો એમાં આશ્ચર્ય કેવું? માટે દરેક દ્વિજ કહેવડાવનાર માટે ઉચિત છે કે નિત્ય નિયમપૂર્વક બે કાળે એટલે કે પ્રાતઃકાળ અને સાયંકાળે વૈદિક વિધિથી એટલે કે વેદોક્ત મંત્રોથી સંજોપાસના કરે. આમ તો શાસ્ત્રોમાં
સાયંકાળે, પ્રાતકાળે અને મધ્યાહન કાળે ત્રણેય વેળાએ સંધ્યા કરવાનું વિધાન છે. પણ જે લોકોએ ને મધ્યાહન કાળે જીવિકા ઉપાર્જનના કાર્યમાંથી અવકાશ ન મળે અથવા જે બીજી કોઈક અડચણને કારણે મધ્યાહન કાળની સંધ્યા ન કરી શકે એના માટે ઉચિત છે કે તેઓ દિવસમાં ઓછામાં ઓછી 2 વાર એટલે કે પ્રાતઃકાળ અને સાયંકાળે તો નિયમિતપણે સંધ્યા જરૂર કરે. જ્યારે ભગવાન અહીંયા માનવ શરીરની રચના કરીને મૃત્યુલોકમાં ત્યારે ભગવાન આપણે શું કીધું ખબર? 1 વાર ખાવાનું ને 3 વાર નાહવાનું. અહીંયા આપણે કરીને શું કરી નાખ્યું? આ સંધ્યા કાળ કીધો ને 3 કાળ નાહવાનું હોય. આપણે અહીં શું કર્યું? 1 વાર નાહવાનું ને 3 વાર ખાવાનું. કરો જલસા. એટલે આપણે આ માણસ છે ને એટલો કારીગર છે, સમજ્યા તમે? એટલો બુદ્ધિશાળી ચતુર છે. આવું છે. અને તોય પાછા આપણે એમ કહીએ મારે કે સારું કરવું તો ઘણું, પણ કામ એવું આવી જાય તો એમાં મારે કરવું કેમ? કે મારે તો ઘણું કરવું. હવે માની લ્યો આપણે એવો બાનું બધું કાઢી મારે આમ છે ને તેમ છે. હવે કંઈક તમારું પોતાનું પર્સનલ કામ આવી ગયું, બીજું કાંઈ તમને નડે ખરું? અથવા તો ઓલાનો યમરાજાનો પાડો ત્યાંથી ધક મારીને છૂટીને આનકે આવતો હોય તો એ કોઈ જે કહે ખરો કે ભાઈ મારે કામ છે હમણાં 2 દી ખમું પછી હું આવી, એમ કે નથી કહેતો. સંધ્યામાં ક્રિયાની પ્રધાનતા છે જ, પણ જે મંત્રનો જે ક્રિયામાં વિનિયોગ છે એ ક્રિયાને વિધિપૂર્વક કરતા કરતા એ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ પણ કરવું. મંત્ર હોય ને એને વૈદિક મંત્ર કોઈ પણ હોય એનો વિનિયોગ હોય, અથાગ્ન્યાસ હોય, કરન્યાસ હોય, આવા બધા ન્યાસ આવે. એ ન્યાસ ને એવું તમે કરીને પછી તમારા મંત્રની ઉપાસના કરવા બેહવાનું હોય તો એ પરિપૂર્ણતા કહેવાય. તમે યજ્ઞમાં બેહો, તમે બેઠેલા છો, ખ્યાલ હશે, આમાં ઘણા બેઠેલા છે, હું તો નથી બેઠો. તો યજ્ઞમાં બેહો ને એટલે વિનિયોગ ને એવું કરાવે, ન્યાસ ને એવું બધું કરાવે, આમ નામ બધું કરાવે ને એ ન્યાસ ને એવું કહેવાય. તમારું પવિત્રીકરણ થાય. પછી જે તમારા શરીરના અંગો છે એમાં દેવતાને બિરાજિત કરે અને પછી તમે એના અધિકારી બની શકો. હાસો વૈદિક કર્મનો કોઈ બ્રાહ્મણ હોય તો તમે યજ્ઞમાં બેહો ને તો તમને તરત જનોય પહેરાવે, કેમ કે તો જ તમે એના અધિકારી થાવ, નહીં તો ન થાવ. અહીંયા આપણે ઓલપરીથી આવે ને એમ કે બે જાવ, હલો ઝપટ બોલો, એનો હકીકત અધિકાર નથી. શાસ્ત્ર ના પાડે, હું નહીં, મેં જોયેલા છે એવા બ્રાહ્મણો. આપણે આ સોમનાથના પછી કાશી વિશ્વનાથના એમ કે બ્રાહ્મણો તમે જોવો ને તો તમને કાયદેસર યજ્ઞોપવિત ધારણ કરીને જ યજ્ઞકુંડમાંથી બેહવાનું. આપણા સૌરાષ્ટ્રમાં એવા બ્રાહ્મણો છે. આવું છે. અને સાથે સાથે એ મંત્રના અર્થ પ્રત્યે લક્ષ્ય રાખીને એ જ ભાવમાં ભાવિત થવાનો પ્રયાસ કરવો. ઉદાહરણ રૂપે સૂર્યસ્વમાં એ મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરીને આસમન કરવું અને સાથે સાથે એ મંત્રના અર્થ પ્રત્યે લક્ષ્ય રાખીને એવી ભાવના કરવી કે જે રીતે અભિમંત્રિત જળ મારા મોઢામાં જઈ રહ્યું છે એ જ રીતે મન વસન કર્મથી વીતેલી રાતે જે પાપ કર્યા હોય એ બધા રાત્રિના અભિમાની દેવતા દ્વારા નષ્ટ કરવામાં આવી રહ્યા છે. આ બધાના અભિમાની દેવતા છે કે અંગનાય તે. અને હાલ જે પણ પાપ મારામાં હોય એ બધા ભગવાન સૂર્યની જ્યોતિમાં વિલીન થઈ રહ્યા છે ને ભસ્મ થઈ રહ્યા છે. ભગવાનના તેજ સામે પાપોની તાકાત શું છે એ ઉભા રહી શકે. આજકાલ કેટલાક લોકો કહે છે કે સંધ્યાનો અર્થ એ ઈશ્વરો ઉપાસના. ઈશ્વરની દૃષ્ટિએ બધી ભાષાઓ સરખી છે અને બધી ભાષાઓમાં કરવામાં આવેલી પ્રાર્થના તેમજ સ્તુતિ એમની પાસે પહોંચી શકે છે, કેમ કે બધી ભાષાઓ એમની જ રચેલી છે અને એવી કોઈ ભાષા નથી જેને એ સમજતા ન હોય. તો પછી આપણે આપણી માતૃભાષામાં જ એમની સ્તુતિ તેમજ પ્રાર્થના કેમ ન કરીએ? સંસ્કૃત અથવા વૈદિક ભાષા કરતા આપણી પોતાની ભાષામાં આપણે પોતાના ભાવો વધુ સ્પષ્ટપણે વ્યક્ત કરી શકીએ. એટલે એવું નથી કે સંસ્કૃતમાં જ કરવી, એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન હોય તો ગુજરાતીમાં તમે પ્રાર્થના કરી શકો, કેમ કે તમારી માતૃભાષા છે અને ભગવાનની બનાવેલી બધી ભાષા છે, ભગવાન તો સમજવાનો જ છે એમ. જે વખતે દેશમાં વૈદિક અને સંસ્કૃત ભાષા બોલાતી હતી એ વખતે લોકોનું વૈદિક મંત્રો દ્વારા સંધ્યા કરવાનું બરાબર હતું. પણ હાલના યુગમાં જ્યારે સંસ્કૃતના જાણનારા લોકો ઘણા ઓછા રહ્યા છે, એટલે સુધી કે વૈદિક મંત્રોના ઉચ્ચારણમાં લોકોને મુશ્કેલીનો અનુભવ થાય છે. તેથી એમનો અર્થ જાણીને એમના ભાવમાં વિભોર થવાય જ ક્યાંથી? અગમ્ય ભાષામાં મંત્રોનું રટણ કરવાથી શો લાભ? કારણ કે ઈશ્વર તો ઘટઘટમાં વ્યાપક છે. તેઓ તો આપણા હૃદયના સૂક્ષ્મતમ ભાવોને જાણે જ છે અને એમના માટે તો ભાષાના આડંબરની જરૂર જ નથી.
એમની સામે તો હૃદયની મૂક પ્રાર્થના જ બસ છે, બલકે ખરી પ્રાર્થના તો હૃદયની જ હોય છે. હૃદય વિનાની કેવળ પોપટની જેમ ગોખેલા અમુક શબ્દોના ઉચ્ચારણ માત્રથી શું થાય? આ શંકા બિલકુલ પાયા વિનાની નથી. ઈશ્વરની દ્રષ્ટિએ ખરેખર ભાષાનું કશું ખાસ મહત્વ નથી. પ્રાર્થના તો તમે તમારી ભાષામાં કરી શકો ને, સવારમાં ભગવાનને. ઓલા હિન્દીમાં બોલે, કોઈક અંગ્રેજીમાં બોલે, પણ આપણી ગુજરાતી ભાષા છે તેમાં આપણે બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં કઈ બોલવું નથી કે ભાઈ ભગવાન સંસ્કૃત સમજે, એવું કઈ છે નહીં. એટલે એમાં ભાષાનું કઈ મહત્વ છે નહીં. અને તમારા અંદરના ભાવોથી તમે ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભલે તમને કાંઈ ન આવડતું હોય, પણ અંદરના ભાવ તો હોય ને ભલામણ. એ ભાવ એ ભગવાન તો એની જરૂર છે, તમારા ભાવની જરૂર છે. સઘળી ભાષાઓમાં કરવામાં આવેલી પ્રાર્થનાને એ સાંભળે છે અને જવાબ ઈચ્છતા એ જ ભાષામાં તેઓ એનો જવાબ પણ આપે છે. તમારે જ્યારે જવાબ જતો હોય તો એ જ ભાષામાં ભગવાન જવાબ આપે છે. એ પણ બરાબર છે કે પ્રાર્થનામાં ભાવની પ્રધાનતા છે, એનો સંબંધ હૃદય સાથે છે. અને પોતાના ભાવોને જેટલા સ્પષ્ટ રૂપે આપણે પોતાની માતૃભાષામાં વ્યક્ત કરી શકીએ છીએ, એટલી સ્પષ્ટતાથી આપણે બીજી કોઈ ભાષામાં વ્યક્ત કરી નથી શકતા. રોજ જે આપણી માતૃભાષા આપણે બોલતા હોય એમાં ભગવાનને આપણે ભાવથી આપણે વિનવીએ છીએ, એવી બીજી ભાષામાં ન વિનવીએ. એટલે આપણે તો આપણા ભાવથી જ તે. એ પણ નિર્વિવાદ છે કે હૃદયની મુખ પ્રાર્થના જેટલું કામ કરી શકે છે તેટલું કામ કેટલાક પસંદ કરેલા શબ્દોના ઉચ્ચારણ માત્રથી નથી થઈ શકતું. તમે સ્તોત્રનો પાઠ કરો, કોઈ પણ પાઠ કરો, પણ જે અંદરથી દિલથી જે પ્રાર્થના નીકળી હોય, ભગવાનના આપણા ભાવ નીકળ્યા હોય, એ જેટલું કામ કરે એટલું ઓલા સ્તોત્ર કામ નથી કરતા. આ બધી વાતને સ્વીકારવા છતાં પણ આપણે સંજ્ઞાને એ જ રૂપે કરવાના પક્ષપાતી છીએ જે રૂપે એને કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે. તોય આપણે પાછા પક્ષપાત કરીને ત્યાં જ જાય. અને જે રૂપે લાખો કરોડો વર્ષોથી બલકે અનાદિકાળથી આપણા પૂર્વજો એને કરતા આવ્યા છે. સંજ્ઞામાં ઈશ્વરની સ્તુતિ, ધ્યાન અને પ્રાર્થના છે. અને એના કેટલાક અંશની પૂર્તિ પોતાની માતૃભાષામાં પોતાના શબ્દોમાં કરવામાં આવેલી પ્રાર્થનાથી પણ અથવા હૃદયની મુખ પ્રાર્થનાથી પણ થઈ શકે છે. જે લોકો આ રીતે પ્રાર્થના કરવા ઈચ્છે છે અથવા કરે છે એ જરૂર એમ કરે, એમનો અમે વિરોધ નથી કરતા, બલકે હૃદયપૂર્વક સમર્થન જ કરીએ છીએ. આવું જયદિયાલજી કહે છે. એ તો પ્રખર પામી ગયેલા મહાપુરુષ હતા, એની વાણીમાં તો કઈ આમ તેમ હોય નહીં. કેમ કે વૈદિક મંત્રોના ઉચ્ચારણનો સૌને અધિકાર પણ નથી. બરોબર, આવી ગયું ઠેકાણે. નથી સૌનો એમાં વિશ્વાસ. બીજા બધા મતો અને ધર્મોની જેમ સનાતન વૈદિક ધર્મની માન્યતા એવી નથી. સનાતન બીજા ધર્મની જેમ નથી. સનાતન ધર્મ કે બીજા મતાવલંબીઓની ઈશ્વરની પ્રાપ્તિ થઈ જ નથી શકતી. બીજા જે મતાંતરો લઈને હાલે છે, કોઈ એમ કે છે કે ગુરુની જરૂર નથી, કોઈ એમ કે ઓલા આમ કીધું ને ઓલા આમ કીધું, તો એમ નથી. હાવ એવી વસ્તુ જ નથી. વૈદિક માર્ગ છે, સનાતન માર્ગ છે, એવો નથી હાવ ગેંગો કે આમ કરો તો આમ થઈ જાય ને ફલાણું કરો તો ફલાણું થઈ જાય. ના રે ના ભાઈ, તમને ભૂખ લાગી અને હું ખાઈ લો બકી જાય? ન બકે ને. જેને ભૂખ લાગી એને જ ખાવું પડે. સામે ફિલ્મ જોવા આપણે ગયા, એના પડદામાં 52-56 જાતના ભોજન છે, પણ ભૂખ લાગી તેમાંથી કઈ ખવાય નથી? ખવાતું. ખબર છે કે ખોટું છે. તો આપણે ભાળીએ છીએ આ બધા મત ને ફાટા નાલે છે, જવાના કેડા ન્યા જ છે. પણ તમને સીધા જ તે ઓલકા ઉપલેટા ધોરાજીના રોડે ચડાવી ગયા, તમે અહીંયા પોગવાના નથી પોગવાના. અને તો એ દુનિયા શું કે તમે અમારા ભગવાન. એટલે ભાઈ પાછું વળીને જો, જિંદગી વહી જાય, પૂરી થઈ જાય, થોડાક વર્ષ જ રહ્યા. અને ભગવાન હે ના, તને કઈ ખરખો માર્ગ બતાવે તો ભગવાન કે બરોબર છે. રામકૃષ્ણ કે શિવનું નામ લેવાનું કે તો આપણે માન્ય કરીએ કે ભાઈ નાના બરોબર હાલે છે. પણ હવે કાંઈ નહીં કરવાનું. એટલે આવું બહુ હાલે અત્યારે. એટલે બસું મતલબ વૈદિક માર્ગ છે ને એવો નથી. એ તો ઓલા કેમ ખાંડાની ધાર માથે હાલવા જેવો છે. એમની માટે ઈશ્વરના બધા દ્વાર બંધ છે. આવા જે મતાવલંબીઓ છે ને એને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકતી નથી. એને માટે ઈશ્વરના બધા દ્વાર બંધ છે.
અધિકાર ન હોવાને કારણે જે લોકો વૈદિક મંત્રોનું ઉચ્ચારણ નથી કરી શકતા અથવા જેમનો વૈદિક ધર્મમાં વિશ્વાસ નથી એ લોકો પોતપોતાની રીતે પ્રાર્થના દ્વારા ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકે છે તો એને ઈશ્વર મળી જાય છે. તો વૈદિક માર્ગની યારે હું કામ ખોટે ખોટા બથોડા ભરવા? આપણો અધિકાર નથી ને આપણે ત્યાં પગ્યા નથી, આપણી સ્થિતિ નથી તો અહીંયા ન જવાય, તો આપણે રામકૃષ્ણ શિવહરિનું નામ લેવાય. એટલે વધારે આપણે ફોર્સ રાખી કે બધા સત્સંગમાં એક વાત હરખી હોય એનું મેન કારણ આ ભાઈ આપણી સ્થિતિ નથી, આપણે પહેલાની તૈયારી નથી, આપણે પૂર્વના એના ભોમિયા નથી, અથવા તો હસ્યું તોય તો એ બધું દટાઈ ગયેલું છે, આ તો કોઈ જગાડ્યા એટલે જઈ ગયા, તો એ સ્થિતિને બનાવતા વાર લાગી જાય, તો આપણે આગળ સમય નથી, આપણે તો શોર્ટકટમાં પગવાનું છે ને ભાઈ. 10, 15, 20 વર્ષનો ગાળો છે કે નાનપણથી તૈયારી છે નહીં આપણી, તો શોર્ટકટમાં આપણી માટે સરળ રસ્તો કયો તો કે નામ જપનો. એની સિવાય બીજો એક આપણને કેળો ન દેખાતો, બીજા બધા ભલે કહેતા ઓલું કરજો ને ઓલું કરજો ને કરે ને કે એને મુબારક ને કરે એને મુબારક, પણ આપણે નથી જોયું. કેમ કે કયોક મહાપુરુષોના અનુભવે લીધા, ઘણા મહાપુરુષોને સાંભળ્યા, શાસ્ત્રોનું અધ્યયન કર્યું, બધામાં એક જ નિસોડ આવ્યો કે ભાઈ તમે અત્યારે આ કળીકાળની અંદર ગમે ત્યાં જાવ, એક જ મોટામાં મોટું કોઈ સાધન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન હોય તો નામ લે. જેમને વૈદિક સંધ્યા કરવાનો અધિકાર મળેલો છે એ લોકો પણ આ રીતે પ્રાર્થના કરી શકે છે, પણ એમણે તો સંધ્યાનો પરિત્યાગ ન કરવો. સંધ્યાની સાથે સાથે તેઓ ઈશ્વરને રીઝવવા માટે ભલે ગમે એટલા બીજા સાધનો પણ કરી શકે છે. એ સાધનો એકબીજાના સહાયક જ છે, વિરોધી નથી. સૌનું પોતપોતાનું અલગ મહત્વ છે. કોઈને કોઈનાથી નાનું કે કોઈને કોઈનાથી મોટું ના કહી શકાય. બધા સાધનો એવા છે એકબીજાથી નાના મોટા નથી, પણ તમારે એની જરૂર છે તમે એની માટે કરો છો એ વધારે મહત્વનું હોય એવું છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતા